હા હરીભાઈ લાવો હડો 2100 રૂપિયા હે ને લાઇટ બિલ ના. હા આટલું બધું આવ્યું ફૂમતા કા લાઇટ બિલ તો 1200 રૂપિયા જ આવ્યું છે એટલે એ ભાગે 700 રૂપિયા તમારા આયા અને આગળના 3 મહિનાના 1500 બાકી છે એમ કરીને 2100 રૂપિયા તમારા મને હાલવાના છે. હા બરાબર હરીભાઈ મારી હા. આટલી વખત તમે આલી દો બિલના પૈસા હું તમને આગલા બિલમાં આલી દે ભેણા ભાઈ જો ફૂમતા કા છેલ્લા 3 મહિના લાઇટ બિલ તમારું મેં ભર્યું ભરી પણ હલકા મારા ભાઈ પૈસા નહીં એટલે હું તમારા ભાઈ પૈસા માંગવા આવ્યો છું. અરે ભાઈ મારે રખડો મારે ખાવા કોઈ નથી બરાબર છે અટાણું લાવવાનું છે હવે હું પૂછો જ આવ્યો પોહાય તમને ફૂમતા કા હું માજે પડ્યો પોહાય તમને વાત માજે તો પડો હું દવાખાને આવ્યો પોહાય તમને વાત હું તમારી મરી જાયો પોહાય તમને વાત તમારી સાચી પણ મારી પરિસ્થિતિ હાલમાં નહીં પૈસા લેવી. જો મેં તમારા ઉપર જીવ બાળીને મારા ઘરમાંથી મેં તમારે લાઈટ આલી બરાબર તમે શું બોલી કરી કે જે મહિને લાઈટ બિલ આવશે એમાંથી અડધો ભાગ હું તમને આલ્યો છેલ્લા 3 મહિનેથી તમે આલ્યું નહીં અને આ ફેર હું પૈસા લેવા આવ્યો વાત સાચી છે એટલે હવે તમારે હાલવા પડશે. મારે તો બધો તમે છે ને ભગવાનના માણસ છો તમે ભગવાનના માણસ છો અને કોક ગરીબ હોમ તમે જોવો છો ફૂમતા આકા તો માણસો મને ખબર છે તમે જોવો છો ગરીબ હોમ અને તમે છે ને સેવાય કરો છો એટલે આટલી વખત ખાલી મને છે ને મોકો આલો ફૂમતા આકા આગલા બિલમાં આલી દે પૈસા ઓભળો મારી વાત હવે તમને ચોખ્ખું કહું તમે હાવખે ભૂસે નહીં મરતા. નથી મળતો તમારો છોકરો કમાય છે મહિને 12,000 રૂપિયા આના પગાર છે બરાબર તમે હાવખે ગરીબ નહીં એટલે હવે પૈસા મને આલો. પણ માર્યો તો બધો મારા ગરીબની વેદના સમજો તમે મારે કચ્છું નથી ખાવા અરે ભાઈ મારા કોઈ નહીં ફૂમતા આકા મારો છોકરો નહીં કમાતો હાલ આખા ઘરનું હું પૂરું કરું છું. પણ આગલા બિલમાં આલી જાય તમને પૈસા ભાઈ ના ફૂમતા આકા પૈસા આલો હેડો. ઓય મારા ભાઈ આ ફેર સેટિંગ નહીં. અરે ભાઈ નહીં પૈસા એટલે તમને કહું છું ભાઈ પૈસા આલવા પડશે ફૂમતા આકા. ઓય લાઈટ તમે મારા ઘરથી વધારે વાપરો છો અને પૈસા આલતા નહીં. વાત સાચી છે હું આલી જાય જો. ભાઈ આગલા બિલમાં ભેળા પૈસા મારા આવી જાય મારા આખા ઘરમાં એક જ પંખો છે તમારા ઘરમાં પંખો છે અને સાપરામાં પંખો છે બરાબર મારા આખા ઘરમાં એક જ ગોળો થાય છે તમારા આ ઘરમાં ગોળો થાય છે અને સાપરામાં ગોળો થાય છે મારા ઘરમાં બીજું કોઈ નહીં બસ આટલું જ છે. વાત સાચી છે હજી ભાઈ પંચાની મરી જાઉં તો મોઢા મેળવા એક રૂપિયો નથી ફૂમતા આકા એ બધું જવા દો તમે તાર મને પૈસા આલો. પણ હું તમને કહું આટલી વખત ચાલી લો આટલી વખત જો પછી હું આવી જાય ફૂમતા આકા છેલ્લા 3 મહિનાથી તમે આટલી વખત કરે જો છો પણ પૈસા આલતા નહીં. પણ હજી ભાઈ પૈસા નહીં પૈસા આલો પછી ફૂમતા આકા પૈસા નહીં હજી ફૂમતા આકા છેલ્લી તારીખ છે ને મારે લાઈટ બિલ ભરવા જવું છે અને પેલો આઈને છેડા કાપી દા હોય કણ આઈને. અરે ભાઈ પણ પૈસા નહીં તો આટલી લાવું ફૂમતા આકા આવાજ હળદર રાખો અને પૈસા કાઢો. અરે પણ તમે સમજતા નહીં અમારી ગરીબોની યોજના અમે તો બધું સમજેલા જ છે આ 4 મહિનેથી સમજતા આવે છે વળી હવે કેટલું સમજા. આ તે પૈસા નહીં જો હટો હવે આ બધી શું મારી બેટું અમે એકલા હાઈટ બિલ બધું તમારું લાઈટ જ આખી અમે એકલા આપતા હું કરી રહ્યા છો વાત કરો છો આજે ફૂમતા આકા હે પહેલી વાત તો તમારા ઘેરથી હું લાઈટ નહીં વાપરતો મારા ઘેરથી તમે લાઈટ વાપરો છો એટલે હવે તમારો નેચો રાખો ને માપે રાખો. આજે નવાઈ નહીં કરતા વાત કરો છો આજે અરે નથી છેડા બે આજે નવાઈ કેમ નહીં કરતા લ્યા અંતાની એક તો 3 મહિનેથી પૈસા નહીં આલ્યા અને પાછા કીધી કે નવાઈ નહીં કરતા. હા તે તો પણ સેજ की વાત કરો છો આજે પૈસા નતા કરી નહીં આલે તાણી વળ્યો એમ શું ને પૈસા ફૂમતા આકા પૈસા આલી દો નકી છેડા કાઢી નહીં જાય હું. છેડા કાઢો છેડા આમ તો વાત કરો છો આજે અરે મારું ઘર છે મારી મરજી હું ગમે તે કરું. ઓ હા એવું થોડું હોય વાત કરો છો આજે ઓ તારી એટલે તમારા જેવા માણસો પર જીવત ના બળાય મારે. આજે શું કા બારે છે શું કા ઊંધો પડે છે બારીની વાત કરી છે અરે ભૂલ થઈ ગઈ મારી. આજે જાહેર છો ને મને આ મારી ભૂલ હવે મને સમજાણી અને હવે મારી ભૂલ હું સુધાર્યો. હા હાલે જ હું તારા છેડા કાઢીને આવી જવાનો છું. અલ્યા તારી લાઈટ પે નહીં ચૂકતો હું તને મને જાહેર કાઢી જાય ડોહા માપે રહો માપે રે. નહીં આલો રૂપિયો નહીં આલો જા તું કરી જા લે. નહીં આલો જા અલ્યા ઉંમરમાં મારથી મોટા છો ને ભગવાનની શોખન મોઢું ફેરવી નાખ્યું તો. જાહેર છો ને મને ફેવડા ઉડો આવ્યો સીધી પહેલા તો જાહેર તારા- કાઢ્યા અલ્યા નોમ ના પાડો તો. હા તો પણ સાહેબ की વાત કરી હજી છે હું મોન આલીને વાત કરું છું એટલે આજે કાર્ય છે કાર્ય કહું વાત કરી છે તું કા સેવા કરી છે મારી વારને બહાર બધું કાઢીને આવી ગયું. હા અલ્યા આટલી બધી તણી કરે ની મફત નહીં લેતા ભાગ આલે છે મહિને અડધો વાત કરી દીધી અલ્યા ભિખારી ચિયા દાડે તો રૂપિયો આલ્યો કે છે મને. હવે આલવા નતા પૈસા તો અડધો મહિને ના આલો હા ડોશીમાં મરતા નહીં મોસમ મેલતાય નહીં. શું કા મેલા અલ્યા ચાલુ ના હોય અલ્યા કે જીવવાનું છે મારે તું હવે જેટલું જીવે હા આ
જમીન ઉપરથી વજન ઓછો કરી કે તારા નામનો શું કરવા જીવવાનું છે મારે તો લે હવે તારે ટેકો નહીં કરવા હરેજી નેરો નેરો કાકા એ હરીભાઈ મેં તમને નતું કીધું લ્યા કે દોહાન તમે લાઈટ ના લો એક દાડો ખાહડે વેચશો તમે અને વેચી કે ના વેચી ઓય શું છે લે તારે હે તું છોને મને ચોપલે કર્યા વગર હેટ હેટ એ ફૂમતા કાકા હું ચોપલાઈ નહીં કરતો જે હે ને સાચું કહું છું શું કહી તું આતું પૂછો એમ અલ્યા મોમાં છોને મને રસ્તામાં હેટ રસ્તામાં આપને કમણે હવે જાય મારે એમને કોઈ રસ્તો નહીં આપો આમ ભલા આદમી વિચાર કરો હરીભાઈ મારી વાત સાંભળો તમે હા રસ્તામાં તેલ રેડે ને હેડોજી વાત કરે છે તે ઓય બોલતા નહીં એટલી ગાડી હે હરીભાઈ હરીભાઈ મેં એક દોનવા ડોહાન કલાક પર પાણી આલ્યું તું હા. પૂછ્યો હજુ પૈસા આલ્યા કે નહીં આલ્યા ચોથી આલા ભિખારી છે ભિખારી જેટલા ધક્કા ખાધા તા માતાની શું કગરી મરી ગયો તો 1 રૂપિયો ના આલે બોલો હરીભાઈ આવતા મહિને હાલવાના હતા સાચું ખોટું આ તારા આવતો મહિનો આવતો જ નહીં અરે 2 વરા થઈ ગયા આવવાની કાલ થતી નહીં અને આવતો મહિનો થતો નહીં અને એટલે મેં હરીભાઈ ના પાડી હતી કે આ ડોહાન લાઈટ ના આવતા ન્યા કર મગજ છટકાની એટલે પેલા ન્યા કર એના પેલા ન્યા કર લ્યા ખેગાજી જો તમે જાજો મોમા છોને મને જા આ માથાની દવા છે વગર વરાજે ઉડ્યો આવ્યો છે હેડેજી જા અને હવે? નહીં લાઈટ આવે લાઈટ નોમે મારા ઘેર માગવા આવતા ના ન્યાઓ. મેં કે શેડા ખોલીને બાથે કરે ઈ કણ હા ન્યાઓ અબ મેં આકડી માरूंगा ઓકડી માર્યો હવે દો ખાલી સોડી યાર સ્વામ આવશે હો લાગજે કછો તો નથી ઓવે એની રસાથી પડતો થાય કછો તો નથી મગજ છે મારામાં એમને મતલબ આટલા મહિના એમને લાઈટ ની કાઢી હોય તારી વિચારી લો હવે સેવા કરવા ઉડ્યો આવ્યો તો ખાલી મારા કરમ ફૂટ્યા તા તે તારા પે જીવ બાળ્યો મેં તારી લાઈટ પર નહીં જીવતા વાત કરી છે તો ઉડ્યો આવ્યો છે તે ઓકડી મારી પડશે ને કે તાપે બળી જાયો ઘડી કે નહીં રહી ગયા તો હું તો પંખા વગર એક ઘડીક નહીં રહી ગયા હવે હાલ જ મારે હાલ તરત લાઈટ લાવું એમાં શું હોય આટલા બધા મગજવાળા થો દાંતો આગળ વધારો ને કે પેલા રો હાલ તને તમને નાય કાઢ્યો મારા જોડે પૈસા માંગ્યા હતા કેટલો બધો ગરીબ જોતો હોય છોડ્યો ના મને ઓહો ભુવનજી આવો હરીજી આવો. આ સાબરું જેમ ખોલી નાખ્યું અરે હરીજી તમે ઉપર તાકો હા ઉપર તાકો ઓહો લાઈન બદલાઈ એમ ઓય ભુવનજી આ તમે એસલ કામ કર્યું અરે હરીજી તકલીફ પડતી હતી કીધું બદલાઈ જ નાખવા દો પૈસા થોય વાત સાચી છે તાણ. એસ્ટિમેટ કેટલું આવ્યું 30,000 રૂપિયા 30,000 રૂપિયા એક ધોબલાના એક ના નહીં હરીજી હા 3 ધોપલાના એક પેલો રહ્યો અને એક હોય છે અને એક આ રહ્યો ત્રણ ધોબલાનું 30,000 રૂપિયા ઓવે ભૂપતજી એક જોતે તમે હાર્યું કામ સારું કર્યું કારણ કે આ એક જાતનું જોખમ હતું એટલે અરે હરીજી જોખમે હતો અને હરીજી હું શું કહેતો હતો ખબર છે હા. કે આ ખાતાની મને કોઈ જાજી ખબર પડતી નહીં હા પણ એ ઓમો એવું હોય કે આપણે 30,000 રૂપિયા ભરો તો આ વસ્તુ બધી જૂની ને જૂની નાખી એવું હોય ભૂપતજી જુઓ આ બધા સરકારી ખાતા છે સરકારી કામકાજ છે આમાં મને કોઈ જાજી ખબર પડતી નહીં ચમ કે મારા ઓળશે ને જોયા આ વાયર બધા જૂના પછી આ મીટરના વાયર જૂના હા. અને આ ધોપલો કાઢવાય રહ્યા નહીં ઓહો તાણે હવે મને કે 2 દાડા ચેડ આવશે હવે હું નક્કી આવે કે ના આવે એ તો ભૂપતજી આમાં મને કોઈ ખબર પડતી નહીં ને તમે શું કહો કહો મારા બધા ધોપલો એવો નળ છે ને તો કાઢીને જાઓ તો મારો શાંતિ થઈ જોત એ તો ગાડી જાય ગમે ત્યારે પણ બીક વતાય કે બધું તોડફોડ થાય ને અમને તેમ ઓહો. એટલે હવે કીધું જે કરે ભેગી તોડી નાખજો પણ કાઢી આલો મને વાત સાચી છે તાણે અને હું શું કહું છું હા હું તમારા જોડે થોડો કોમથી આવ્યો છું શું કોમ થયું ભાઈ પૈસા આલો ને ઉછીના પૈસા હરીજી કેટલા 1200 રૂપિયા તે 1200 એક જ હતા ભૂપતજી આ લાઇટ બિલ ભરવા જ આવશે અને આ છેલ્લી તારીખ છે લાઇટ બિલે મારા બેટા કેટલા વધી ગયા છે અરે માર તો આટલું બધું નહીં આવતું પણ પેલો ડાબડી મૂઠો મારા ઘરમાંથી લાઈટ વાપરતો હતો આ ના તો શેડા કાઢી નાખી દીધા મેં ના ના હરીજી શેડા ના કાઢવાના હોય એટલી વાતમાં ભલા આદમી અરે ભૂપતજી શું કરું તાણી છેલ્લા 3 મહિનાથી એરા મને ભાગ નહીં આલતા અને આર્યો મહિનો એમ કરીને 4 મહિનાનું લાઈટ બિલમાં એરા ભાગ નહીં આલતા મને હા એ વાત સાચી પણ આજ નહીં તો કાલ આલજો અરે આજની કાલ મળતી જ નહીં એની આ રૂલ્યા ભાઈ તમારી વાતો તમે જાણો મારે એમાં પડાય નહીં આ વાત પણ સાચી. હું શું કહેતો તો ખબર છે હા. કીધું 1200 તો નહીં પણ 1000 રૂપિયા પડ્યા છે અને બીજા બધા તો આમ ભરી દીધા મેં કશો વાંધો નહીં 1000 તો 1000 લાવો હેડો ને લ્યો 2 રૂપિયાનો બીજેથી ઓળખ નાખી આ કશો હતો નથી મારે પેઢીથી લાવવાના છે એટલે ઓ લ્યા ભાઈ તમે તાર ભરો ને તો બિલ ભરો લે આવજો એ હા એ હમણાં રવા દેજો
હમણે સોમાહુ ઉતરવા દો પછી વળગો. લાઈટી ઓવે મરી જા શું જા તમારું કેમ શું જા સોમાહા મહેનત નહીં કરો તમે? તમે ના થાતા યાર હા હવે મજબૂરીમાં ખાવું પડશે. આજે પણ ના થાતા ના આવતા તમ તાર લોકો ના આવતા ભાઈ બીજું જાણી પણ તમે તો મરી ગયેલા છો ચોથી તમે ભાષો લોકો આયા છે કે નહીં આયા ઈ પણ અમારે તો આ ગોમને લઈને તો આવવું પડે કે. હા આજે પણ મારો હાથમાં પાડશે તમ તાર ના આવતા કોઈ ના તો આ સોમાહાના ધોબલા પર સડી ગયા છો ઓકડી નાખવા તને ન ખબર? આજે પણ નાખવી જોજો હા તમારું કોઈ જાય છે તમારું કોઈ વાત કરો છો આજે પણ ભૂમતા કાકા દોઢું કેમ બોલો છો? તારી શું બોલે તારી બીજું વાત કરો છો આજે હવે દોઢું કેમ પકડનું? વાપડો મારી વાત હે કે લાઈટ તો દૂર રહી વાત પડશો ને તો મરી જાઓ તમે. છો મરી જાત અમે છો મરી જાતા અમારા ઘેરથી ઓછા થા તમારા ઘેરથી નહીં હે? હવે વાત કરો છો આજે ઓ તારી ખરેખર પાવર કેટલો છે? સોના મોના મીટર નખાઈ દો મીટર. પૈસા નહીં પૈસા ક્યાંથી લાવવા વાત કરો છો આજે તો હોય ચોથી પૈસા આવશે. મફતનું છે મફતનું એ મળે નહીં એટલી ઘડી લઈ જવાય હવે હે હા તો પછી મફતનું ભેળું નહીં થાય? એ તો સાચું પાણી વાત કરો છો આજે ભોગવવું પડશે. અમારે ભોગાવું છે કે તમારે તો નહીં ભોગાવું કે જગા હવે અભળો મારી વાત હે કે તમારે એટલું બધું મફતનું લેવું હોય ને તો મારા અહીંયાથી વાયર લઈ દો લાઈટ હું આલું. આ તો પણ હાલો હાલો તો ના પાડી પણ તમારા જીવન તો ખરેખર ના આલવરા. હું તો રૂપિયા નહીં આલું મહિને હવે વાત કરો છો આજે હાર હાર વળગો તો. જો મારી વાત અભરો હું જો છું ને એ ઓકડ્યું જ મારી તમને કહું ઘરની લાઈટ મેં હજુ સુધી નહીં લીધી તમને કહું હવે હારું હારું. અન એટલો બધો જીવ બચો ને તમે મીઠાઈ લખાઈ આલો હાલો એ હાલો હાલો ના હું તો જીવ બળે છે પણ તમારા જેવા મોણા ઉપર નહીં બળતો. આ તો પણ ના પાડો વાત કરો છો આજે તાણે જગા જો તમે ચાલ હા. નાખશે અમે તો ઓકડી હા હા લબડો તો. આ તો પણ આ હે જાજો તો ના પાડી અભળો મારી વાત શું છે વાયર ચાલી રાખો એટલે ડાયરેક્ટ ગોળો થાય. આ તો પણ શું કરવા વાત કરો છો આજે ખરેખર મરી જાઓ મરી. આ તો પણ શોખ મરી જાતા તમારે શું જવાનું છે અમારું જ દાહે અમને જ નડશો તમે. લડવાના છે 12 દાડા નડશો ચમ નહીં નડો. હે જાજો ફોને મને હા હરીપા ચોકડ જતા અલ્યા લાઈટ બિલ ભરાઈ ગયો તો તમારે ઘેર જઈને આવ્યો છું. ચમ જાર પહેરવા લઈ જવા તા. જાર પહેરવા લઈ જાઓ તેમ ઓવે ઓભણ મારી વાત હવે કાલ રાત આ દોમે હું થાચી રહ્યો છું હવે ના અમે હવે પેલા હુરુ ચાકો આબા નહીં. એ રે આવ્યું છે એમ ઓવે સારું છે ઓ અલ્યા આ ડોહાનામાં લગી રહેલા શરમ જ નહીં હજી તો હું લાઈટ બિલ ભરીને હેડ્યો આવું છું અને આ ડોહાએ ફીરથી શેડા જોડી નાખ્યા ઓ આ તારી જેવા પંખો ચાલુ કરીને પડ્યા છે એ ફૂમતા કા આ જાગવા છે હું બગાડ્યા અરે હું તો તમે મારી બગાડી નાખી છે ઉભા થો શું થયા આ શેડા તમે ફીરથી જેમ જોડ્યા અલ્યા વાદડા મારી વાત પર ફિલ્મ કા ડોલા ફોડતા ના ધોબલા ઉપર આજો ઓકડી જોય અરે એટલે આ ભિખારી ઘરના પૈસા કાઢ કે કાઢ મેથી કાઢો લે જે તે મફતનું શું કરવા ગોતી છે તું એટલું બધું કાઢો ને તો લે રૂપિયા લાઈ તું આઈ હે વાત કરી દીજે વાપરો મારી વાત આ પૈસા તમે સાદીએ મોદી જવાના નહીં અરે દાહો મરશો ને એટલે 1 રૂપિયા આવડો ચકડો મુઠા મેળવામાં આવશે તમારે એ તો દાહા મે બોધી જા આ જે ગળામાં દોયડા છે ને એ તોડી દે હામી હા જીબન હા જીબન અરે શાના જીવો છો તમે લ્યા હજી તો જાય અને તને તો બધો જીબન તો રૂપિયા જા 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 ભીખ માંગો મારા કે પૈસા આલું હા ના મને જાય ભીખ ના માંગુ હું દેખા હું વાજા તો નથી અરે માગશો સમય આ ભીખે માગશો અરે જી હા આ બધો તો અહીં આવે છે ઘરે હા કનું ઘર છે આ કોણ છો તમે હા કોણ છો વિદ્યુત બોર્ડ માંથી આવ્યો તું આ ઘર કનું છે પેલા ડોહાનું હા પેલા ડોહાનું ઓ ડોહાબા એ ડોહાબા હા હા ભાઈ ઉભા થો શું છે પણ આ ઘર તમારું છે અચ્છા મારું છે તારું છે તારું આ ઓકડી વ્યવસ્થિત વાત કરો પેલા હે આ ઘર તમારું છે ને મારું જ છે તારું આ ઓકડી તમે નાખી હે ઓકડી તમે નાખી અચ્છા છે ને? મેં નાસી છે લે હવે કોઈ છે તારે તમે- વાત કરી છે તમે નાખી એમ ને હોય કશો વાંધો ઉજા આવી છે શું નામ તમારું ફૂમ ચાલજી હે આખું નામ કહું ઉજા આવી છે તને તો વાયરો નહીં ખાવા દેવો જા તમે હવે વાયરો નહીં ખોન હું તો ખાયો હા હા મેં તો ઓનલાઈન કરી છે તમને ખાઉં
આ જો ખાયો સાહેબ શેનું છે આ બધું? અલ્યા તું જાનવાથી તારા ઘેર જાજે તું પણ ઉભા રહો, શાંતિ રાખો કી. જગા પોણી ના ભાવ આવન તો હેડે મારા ઘેર આવીને ઉભા રહો છો. આ ઈયન ઇનામ આલવાનું છે. શાનું ઇનામ? શાનું ઇનામ છે? 10-11,000 રૂપિયા ઇનામ આવશે ઈયન. એટલે હું તો કશામ જો નહીં હેજ વેજી ક્યારે પડ્યો જીતી ગયો. હા, અને ઇનામ ના લેવું હોય ને હે તો 100 મહિનાની સજા થાય. ના મારે તો ઇનામ લાવું ભાઈ તો કરવા દાદા કરીએ. હા, તો ઇનામ લઈ રહ્યો તો સૌથી સારું. લાય ઇનામ લાય હાલવા જીત લાય હવે લાવજે. આ વાકડી નાખી ને હે. એ 11,000 રૂપિયા વિદ્યુત બોર્ડમાં તમે ભરી આવજો. હે? નકે કાયદેસર સજા થાય. સાહેબ મેં નથી કરી. હા? નથી. અરે તમારા ગામમાંથી ફોન આવ્યો છે અને કમ્પ્લેટ ધોબળા વાકડી છે. ફોટો પાડ્યો છે. આટલા સુધી વાયરનું મેં શૂટિંગ કર્યું છે તમારા ઘર સુધી. સાહેબ પેલી રહી વાકડી. ના ના એ તો મોબાઈલમાં બધું મેં શૂટ કરી જ નાખ્યું છે, કહેવાની જરૂર નહીં. પણ સાહેબ મારે તો મેં ગજબ છું અને મારા પર જીવ બાળ્યો. અરે કાકા, મારે તમારા ઉપર જીવ બાળવાનો આવતો જ નહીં. તમે પહેલા પેલી ધોબળે જે વાકડી મારી ને વાકડી ઉતારો. હડો હડો. હવે મારે બેટું હાથું લાડો જીવ બાળ્યા એમ નથી. કોક કરવું પડશે હવે પીવડાવવો પડશે. કોની આ લાડુ? હે? કોથી આવ્યો છે? કોથી આવ્યો કંથી નીકળી જા. હે? આ ગરીબ દુહાન બાપડાને શું કાંઈ હેરાન કરી દીધી? હે? તારા ઘેર ખાવાની રે પીવાની રે ઊંઘવા ઉજળુની રે આ નાડુ થવા મોસોની રે લે તું નીકળી જા. હે? હે? નીકળ. હે? નીકળી જા લ્યા નીકળી જા. નકર તું તો શું દંડ કરે છે આ ડેરું આ કાળા કુકવાનું ડેરું લેવા તને તું ધાર્યો નહીં હોય એટલે દંડ થાય લ્યા. નીકળી જા મને વધારે બોલાય. પટીજુ કાકા, પટીજુ. વાકડી ઉતારો. હડો હડો. સાહેબ મારા હમણાં જુઓ. અરે કાકા, તમે નાટક ના કરો કે મારા આગે જ. સાહેબ નાટક નહીં કરતો તમે જતા રહો. અરે આ 11,000 રૂપિયા દંડ આલ્યો તો 50,000 રૂપિયા દંડ આલ્યો. ઉતારો વાકડી. હડો. તમારા જેવા તો કેટલાય નાટક કરે અમારા જોડે. હડો. મોટે નાટક કર્યું. હા, મોટે નાટક કર્યું. મારી વાત સાંભળો. એકલો દંડ નહીં, તમને આજીવન આ ઘેર મીટર નહીં મળે. અને તમારા પાછળ તમારા છોકરાનું નામ લાગશે નહીં એને મીટર નહીં મળે. એટલે તમારા ઘરમાં હવે અજવાળું થાય ને એ વાત તો ભૂલી જજો, કારણ કે તમે લાઈટ ને ચોરી કરી છે. હડો. હા ઉતારું સાહેબ. ઉતારું ભાઈ ઉતારી નાખી ભાઈ. સાહેબ આપણે હવે નવું મીઠાઈ જવું હોય તો શું કરવું પડે? અરે નહીં મળે. તમે ના તો પાડી મીટર હવે આજીવન નહીં મળે તમને. પણ સાહેબ ભૂલ થઈ ગઈ ભાઈ. હા, ભૂલ થઈ ગઈ ભાઈ. મારી વાત સાંભળો. આ ધોબળા રહ્યા ને બધા ધોબળા હોય છે. તમારે જેવા બધા વિચારતા હોત ને તો કોઈ મીટર ના લ્યો. સાચી વાત. સમજ્યા? અને તમને તો મીટર આજીવન નહીં મળે. પણ સાહેબ તમે પહેલા દંડ લાવો. હડો. આ લેતા ભાઈ. પણ મારી મીટર જોવે ભાઈ. મીટર તો તમે ચોઈ નહીં મળે હવે. હું નેતા પૈસા નેતા. સાહેબ મારો જ નહીં વાકડી હો. આ જો લાઈટ બિલ હાલ ભરીને આવ્યો. હા, નાખતા એ નહીં. હા હે પૈસા લે ભાઈ. પકડો. થઈ ગયા. હા, થઈ ગયા. આજે ભાઈ થઈ ગયા સરખા. એ તો થઈ ગયા કે હવે ખબર પડી આરામની લાઈટ કાઢી હતી. આ ડબલ જા પૈસા. પણ મારી ચોપડો વાળી ભાઈ તમે આવશો હવે મારે ચમ? મીટર લેવડાવવા. આ મીટર હવે તમને નહીં મળે. કેમ? આ જીવન મીટર તમને નહીં મળે. આ તમે વાકડી નાખી એટલે તમારું નામ દર્જ થઈ ગયું. તો આજે પણ મારી ચોપડો હવે તમે મને લાઈટ આલજો બરાબર છે. આ કહું પૈસા હું આલી દે ભાઈ. આ કહું પૈસા હું તમને આલી દેયો. મીટર નહીં આવ્યો તમને પૈસા આલી દે. એમ નહીં કહેતો. એમ. 3 મહિનેથી પૈસા માજીને મરી ગયો તોય પૈસા ના નીકળ્યા. હવે ચોથી નીકળે. એ તમને હું હાલ જ આલજો. હાલ તરત એના પૈસા આલજો ભાઈ. ફૂમડા કા માર કાકો હું નેનો હતો તાર મને કહેતા કે બેટા હરી હાથ ગમે એટલો વાકો હોય ને દરમો જાય એટલે સીધો થઈ જ જાય. અચ્છા થઈ ગયો. હું સીધા થઈ ગયો. આ આરામનું કાઢ્યું હતું ને
કાઢવું પડ્યું હવે હરખે હરખો ભાગ આલો હોય તો હું લાઈટ આલ્યો, બાકી લાઈટ આજે નહીં આલું કે કાલે નહીં આલું. હા આ વાત તો મફુજીએ મને કીધી હતી, મફુજીએ કીધી હતી પણ નતો મને મારા વાળી જ કરી મેં. તમે તમારી વાળી કરી તેમાં તને આટલો દંડ ભર્યો. ના પણ હરીભાઈ હવે તમે મને લાઈટ આલજો બરાબર છે. હું તમને બી લગાવું પૈસા દે બસ, બી લગાવું પૈસા દે બસ. અને હવે હું નહીં બોલું તમને ભમન બસ. મારે તમારા ઘેર પૈસા માંગવા આવવું ના પડે. અને નહીં આવવું પડે બસ. હવે આપણો મારી વાત, મારે જે 2100 રૂપિયા તમારા પાસેથી લેવાના છે એને હવે તમારે મને આલી દેવા પડશે. હાલ તરત આલજો બસ. તમારે ઘેર આવું હાલવા બસ. પૈસા આલજો એટલે મારા ઘેર તમારા શેડા જોડા હી. હા હું તરત આવું બસ, હાલવા તરત આવું. સારું. ખરેખર મારું બેટું હજી પૈના પૈસા લીધા હોત તો 11,000 રૂપિયા દંડ ના થોત અને હજી 11,000 રૂપિયા દંડ ભર્યો. પણ ના, હવે આ જેવો નોકરી ના નાખું અને કોઈક નાખતું હોય ને તો એને ના નાખવા દઉં. હા મારું 500 પાટણ હા.